હેલો સ્ટુડન્ટ્સ, ફરીથી એકવાર કાર્બોક્સિલિક એસિડની બનાવટને આગળ લઈએ તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. આ પહેલા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા ચેપ્ટર નંબર 10 માં શીખ્યા હતા. તેની અંદર શીખ્યા હતા કે હેલો આલ્કેનમાંથી આલ્કેન બનાવતી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે. ચેપ્ટર નંબર 11 માં શીખ્યા, ત્યાં પણ તમને શીખવાડ્યું કે આલ્ડીહાઇડ હોય તો પ્રાથમિક આલ્કોહોલ આપે, કીટોન હોય તો એટલે કે ફોર્માલ્ડીહાઇડ હોય તો પ્રાથમિક આલ્કોહોલ, અન્ય આલ્ડીહાઇડ હોય તો દ્વિતીયક આલ્કોહોલ અને કીટોન હોય તો તૃતીયક આલ્કોહોલ મળે છે. 12મા ચેપ્ટરની અંદર બનાવટની અંદર શીખ્યા હતા. હવે આપણે કાર્બોક્સિલિક એસિડની બનાવટની અંદર પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આવશે, પણ યાદ રાખો દરેક વખતે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના યુઝ અલગ અલગ છે. એટલે ટોટલ ધોરણ 12ના ચેપ્ટરમાં તમે 5 રીતે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અલગ અલગ રીતે રિપ્રેઝન્ટ કરી શકાય છે. અત્યારે આપણે માત્ર કાર્બોક્સિલિક એસિડની બનાવટ શીખીશું. તો કાર્બોક્સિલિક એસિડની બનાવટ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા કઈ રીતે કરી શકાય? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની ઘન કાર્બન ડાયોક્સાઇડ, જેને આપણે કહીએ છીએ સૂકો બરફ, સાથે પ્રક્રિયા કરતા કાર્બોક્સિલિક એસિડના સંયોજનોના ક્ષાર બને છે, જેની ખનિજ એસિડ વડે પ્રક્રિયા કરતા અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ બનાવી શકાય છે. તો એ બધા જાણો છો, RMGX વિક્ટર ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકે શોધી હોવાથી તેને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહે છે. જેનું નામ તમારે લખવું હોય તો એવું લખી શકો છો કે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. આ આલ્કલાઇલ મેગ્નેશિયમ હેલાઇડની પ્રક્રિયા કરાવવામાં આવે. કોની જોડે કરાવવામાં આવશે? તો OC11O. ઇટ્સ કોલ્ડ કાર્બન ડાયોક્સાઇડ. જેને આપણે સૂકો બરફ કહીશું. જો તેની સાથે પ્રક્રિયા કરાવડાવો, ખૂબ ધ્યાનથી જોવું હોય. અહીંયા ઘટક લઈ લઈએ છીએ શુષ્ક ઈથર. જ્યારે પ્રક્રિયા કરાવડાવવામાં આવે ત્યારે આપણે જાણીએ છીએ તેમ ઓક્સિજન પર આંશિક ઋણ વીજભાર આવે અને કાર્બન પર આંશિક ધન વીજભાર આવે. અહીંયા મેગ્નેશિયમ પર આંશિક ધન વીજભાર અને આર ઉપર આંશિક ઋણ વીજભાર. ઋણ વીજભાર વાળો ભાગ ધન વીજભાર જોડે ગણાય, ધન વીજભાર વાળો ઘટક ઋણ વીજભાર જોડે. તો આર કોની જોડે જોડાઈ ગયો? તો સી સાથે. પછી સી ડબલ બોન્ડ એ કેમ ના એમ, આ માઇનસ વાળો ભાગ પ્લસ સાથે. તો OMgX એની H3O પ્લસ સાથે પ્રક્રિયા કરાવડાવવામાં આવે, એટલે કે પ્રબળ એસિડની હાજરીમાં. રૂપાંતર સામે કરી દેશો તો RCOOH વત્તા દૂર થઈ જશે MgOHX. કયો ઘટક દૂર થઈ જશે? MgOHX. અને યાદ રાખો, નાઇટ્રાઇલમાંથી અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા મળતા કાર્બોક્સિલિક એસિડમાં એક કાર્બન વધુ હોય છે, એટલે કે એક કાર્બન પરમાણુ વધુ જોડાતો હોય છે. હવે અહીંયા ઉદાહરણ તરીકે તમને સમજાવું. આપણે ઘટક લઈ લઈએ છીએ CH3 MgCl, મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ ની પ્રક્રિયા કરાવડાવો ઘન CO2 સાથે. કોની હાજરીમાં? તો શુષ્ક ઈથરની હાજરીમાં. ચલો આપણે જાણીએ છીએ તેમ આંશિક ધન વીજભાર, આંશિક ઋણ વીજભાર. આંશિક ઋણ વીજભાર વાળો ભાગ જોડાશે આંશિક ધન વીજભાર સાથે. આ ધન વીજભાર થશે અને આંશિક ઋણ વીજભાર થશે. તો CH3CO ડબલ બોન્ડ, પછી નીચે આ ડબલ બોન્ડ ઉપર કે આની સાથે જોડાઈ જશે OMg અને Cl. પ્રક્રિયા કરાવડાવી દેવાની H3O પ્લસ સાથે. શું બનાવશે? તો CH3COOH. ઇટ્સ કોલ્ડ ઇથેનોઇક એસિડ. અને વત્તા દૂર શું થશે? MgOH અને Cl. તો ઇથેનોઇક એસિડ મળે છે અને MgOCl શું થઈ જાય છે? દૂર. એટલે તમે જે લીધા હોય એના કરતા એક વધારે કાર્બન આગળની શ્રેણીમાં તમને જોવા મળે.
સપોઝ મારે બેન્ઝોઇક એસિડ બનાવવો છે તો અહીંયા C6H5 લઈ લેવાના, તો પ્રક્રિયા કરીને બનાવી શકાશે. ત્યારબાદ બાળકો આગળ વિચારીએ. સેકન્ડ થિંગ, એસાઇલ હેલાઇડ. એસાઇલ હેલાઇડ એટલે થશે RCOCl અને એસાઇલ હેલાઇડ અને એનહાઇડ્રાઇડ માંથી એસાઇલ હેલાઇડ અને એનહાઇડ્રાઇડ માંથી કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટ કયા કયા ઘટકમાંથી કરવાની છે? તો એસાઇલ હેલાઇડ અને એનહાઇડ્રાઇડ સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. તો હવે વિચારીએ વિદ્યાર્થીઓ. પહેલી વસ્તુ એ કે એસાઇડ ક્લોરાઇડ સંયોજનોની પાણી સાથે જળ વિભાજન કરવાથી કાર્બોક્સિલિક એસિડ સંયોજનો બનાવી શકાય છે અને જલીય બેઝ સાથે સરળતાથી જળ વિભાજન પામી કાર્બોક્સિલેટ બનાવે અને પછી અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ બનાવી શકાય. તો બંનેમાં કાર્બોક્સિલિક એસિડ તો બનશે જ. તો સૌથી પહેલો વસ્તુ ઘટક લઈ લઈએ RCOCl. ઇટ્સ કોલ્ડ એસાઇલ ક્લોરાઇડ અથવા એસિડ ક્લોરાઇડ ની પ્રક્રિયા બે ઘટક સાથે કરી શકાય. માની લો કે કોઈ કહે છે કે મારે જળ વિભાજન કરાવડાવવું છે H2O જોડે, તો સરળતાથી અહીંયા OH જોડીએ. H2O બે આયન અલગ પડે, H+ અને OH-. તો OH- આની જોડે જોડાઈ જશે તો પ્રક્રિયા થઈને બનાવશે RCOOH અને વત્તા દૂર શું થશે? તો HCl. OH અહીંયા જોડાયો અને HCl શું થઈ જશે? દૂર. હવે જો પ્રક્રિયા કરાવડાવવા બીજો ઘટક લઈ લઈએ અને એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરાવડાવતા હોય H+, તો અહીંયા બનાવશે RCOO- કાર્બોક્સિલેટ આયન વત્તા શું આવશે? તો Cl-. એની પ્રક્રિયા H3O+ સાથે કરાવી દો તો શું બનાવી દે? તો RCOOH. બે સ્ટેપ લીધા. તો એસિડ ક્લોરાઇડ કહેવાશે આને. એસિડ ક્લોરાઇડની પ્રક્રિયા કરાવીને શું મેળવી શકાશે? તો કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ. અહીંયા તમે એવું વિચારી શકાય RCOO- નું શું કહેવાશે? તો કાર્બોક્સિલેટ આયન. કયા આયન તરીકે ઓળખવામાં આવશે? કાર્બોક્સિલેટ આયન. જે મળે છે એને શું કહેવાશે? તો કાર્બોક્સિલિક એસિડ. ત્યાર પછી એનહાઇડ્રાઇડ ની વાત કરીએ. તો એનહાઇડ્રાઇડ ની અંદર ઘટક લઈ લઈએ C6H5CO ટ્વાઇસ અને O. તો આને કહેવાશે બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ. શું કહેવાશે? બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ ની રિએક્શન કરાવડાવવાની H2O જોડે. શું બનાવશે? તો અહીંયાથી O એક જગ્યાએ તો જોડાઈ જશે અને બીજી જગ્યાએ OH જોડાશે તો બનશે ઘટક C6H5COOH. કેટલા મોલ? તો 2, જેને કહેવાય બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ લઈ લઈએ તો મળે છે બેન્ઝોઇક એસિડ. હવે માની લો કે તમે ઘટક લઈ લો છો C6H5COOCH3. આને કહેવાશે બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. આટલાને બેન્ઝોઇક અને ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. બેન્ઝોઇક, ત્યારબાદ ઇથેનોઇક, બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. શું કહેવાશે? બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. કોની જોડે રિએક્શન કરાવડાવવાની? H2O. કયો ઘટક બનાવશે? તો C6H5COOH વત્તા કયો ઘટક દૂર થશે? તો CH3COOH.
આને કહેવાશે બેન્ઝોઇક એસિડ અને આને કહેવાશે ઇથેનોઇક એસિડ. અહીંયાથી બે ભાગ પડી જાય. અહીંયા જોડાશે H એટલે બનાવશે બેન્ઝોઇક એસિડ અને અહીંયા જોડાશે OH એટલે બનાવશે ઇથેનોઇક એસિડ. આ રીતે એસિડ હેલાઇડ અથવા એનહાઇડ્રેટ સંયોજનોમાંથી પણ તમે કાર્બોક્સિલિક એસિડ બનાવવું હોય તો બનાવી શકો છો. ત્યારબાદ વિચારીએ અંતિમ એસ્ટર સંયોજનમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. એસ્ટર સંયોજનમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. એસિડની બનાવટ. એસ્ટર સંયોજનમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. ચલો એસ્ટર એટલે કયો સમૂહ આવે તો RC=R. એનું જળ વિભાજન કરાવો તો કાર્બોક્સિલિક એસિડ અને બીજો કયો ઘટક આવશે તો કાર્બોક્સિલિક એસિડ અને આપશે આલ્કોહોલ. હવે એક ઘટક લઈ લઈએ બેન્ઝીન ઉપર. COO(C2H5) જેને કહેવાય ઇથાઇલ ફિનાઇલ એસ્ટર. શું કહેવાશે ઇથાઇલ ફિનાઇલ એસ્ટર. કોઈ કેક આને ઇથાઇલ બેન્ઝોઇટ કેવું છે તો કહેવાય. આ ઇથાઇલ બેન્ઝોઇટની પ્રક્રિયા કરાવડાવવામાં આવે. કયો ઘટક લઈ લઈશું તો H3O+. શું બનાવશે પ્રક્રિયા થઈ તો બેન્ઝીન ઉપર આવશે COOH. ઇટ્સ કોલ્ડ બેન્ઝોઇક એસિડ. અહીંયાથી ભાગ પડે. અહીંયા H જોડાઈ ગયો ને અહીંયા OH જોડાઈ જશે તો C2H5OH. તો આને કહેવાશે બેન્ઝોઇક એસિડ અને આને કહેવાશે ઇથાઇલ આલ્કોહોલ અથવા ઇથેનોલ કેવું હોય તો પણ કહેવાય. ઇથાઇલ આલ્કોહોલ સામાન્ય નામ થાય, ઇથેનોલ એ IUPAC નામ થાય. ત્યાર પછી અહીંયા ઘટક લઈ લઈએ છીએ CH3 CH2 CH2 COO C2H5. ઇટ્સ કોલ્ડ ઇથાઇલ બ્યુટેનોઇટ. અહીંયાથી ભાગ પાડવાના. ઇથાઇલ 4 કાર્બનને શું કહેવાશે તો ઇથાઇલ બ્યુટેનોઇટ. કયો ઘટક આવશે ઇથાઇલ બ્યુટેનોઇટ. એની પ્રક્રિયા કોની જોડે કરાવડાવવાની તો NaOH. ચલો NaOH જોડે પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો પ્રક્રિયા શું બનાવશે તો CH3 CH2 CH2. કેટલા કાર્બન છે ટોટલ 4 તો CH3 અહીંયા જોડાઈ જશે Na. ઇટ્સ કોલ્ડ સોડિયમ બેન્ઝોએટ. અહીંયાથી બે ભાગ પડી જાય બાળકો તો બીજો કયો ઘટક દૂર થશે તો C2H5OH જેને કહેવાય ઇથેનોલ. ની પ્રક્રિયા કરાવડાવી દો. કોની જોડે કરાવડાવશો તો H3O+. જો H3O+ સાથે પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો કયો ઘટક બનાવશે તો N નું રૂપાંતર H માં કરી દેશે એટલે CH3 CH2 CH2 COOH જેને કહેવાશે બ્યુટેનોઇક એસિડ. અને વત્તા કયો ઘટક આવશે તો H2O. પછી આવશે Na+ જે અહીંયાથી રિમૂવ થયું અને આ C2H5OH તો હતા જ. ઇન શોર્ટ થયું એટલું કે H3O+ જોડે પ્રક્રિયા કરી તો H અહીંયા જોડાયો, Na+ છૂટો પડ્યો અને H2O જેમ હતો એમને એમ રહ્યો. તો આને શું કહેવાશે તો બ્યુટેનોઇક એસિડ. કયા એસિડ તરીકે ઓળખવામાં આવશે બ્યુટેનોઇક એસિડ અથવા બ્યુટેરિક એસિડ. આને કહેવાશે સોડિયમ બેન્ઝોઇટ. તો બાળકો ઇથાઇલ ફિનાઇલ એસ્ટર અથવા ઇથાઇલ બેન્ઝોઇટની પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો પ્રક્રિયા થશે શું
તો અહીંયાથી બે ભાગ પાડી દેવાના C2H5 એટલે કે એની જોડે OH જોડાઈ જશે H3+ માંથી, ઇથેન આલ્કોહોલ છૂટો પડશે, અહીંયા H જોડાઈ જાય એટલે બેન્ઝોઇક એસિડ. પછી ઇથાઇલ બેન્ઝોઇટની પ્રક્રિયા કરાવડો NaOH સાથે તો સોડિયમ બેન્ઝોઇટ બનાવશે વત્તા ઇથેનોલ દૂર થશે, અને H2+ સાથે પ્રક્રિયા તો બ્યુટેનોઇક એસિડ H2O Na+ અને C2H5 ઇથેનોલ શું થાય છે, દૂર થાય છે. તો આ રીતે તમે એવું કહી શકો છો કે કાર્બોક્સિલિક એસિડની બનાવટ કઈ રીતે કરી શકાય અથવા કાર્બોક્સિલિક એસિડને કઈ રીતે બનાવી શકાય. તો ખાસ યાદ રાખો, પહેલા શીખ્યા આલ્કલાઇલ બેન્ઝીનમાંથી બનાવટ, એની અંદર પાછું પ્રાથમિક આલ્કોહોલ એની પહેલા શીખ્યા, પછી આલ્ડીહાઇડ શીખ્યા, પછી તમે ગ્રિગ્નર પ્રક્રિયા દ્વારા પણ બનાવી શકો છો, નાઇટ્રાઇલ દ્વારા અથવા એમાઇડ દ્વારા, એસાઇડ ક્લોરાઇડ અથવા એનહાઇડ્રાઇડ અને એસ્ટર સંયોજનોમાંથી પણ કાર્બોક્સિલિક એસિડ બનાવી શકો છો. તો અલગ અલગ કાર્બોક્સિલિક એસિડ બનાવવાની પદ્ધતિ હતી, એ તમારી સમક્ષ રજૂ કરી. તમારી જોડે પેમ્પલેટનો રેફરન્સ છે, તમે એને જોઈ અને વ્યવસ્થિત લખી અને તૈયાર કરશો, અને જો હજુ ક્યાંય અટકો છો તો પૂછશો. પણ આ રિએક્શનો કમ્પલસરી 2 વાર લખી અને તૈયાર કરવી, અને આપણને લાઇનસર યાદ રહેવી જોઈએ. થેન્ક યુ.